હાલા કરું મારે તુને કરું હાલા. હાલો હવે હે થોડાક દી રોકાવી એમ. રવિવાર ડુગડા વ્યાજ મારા પપ્પાનો ફોટો બતાવી દઉં તમને. મને તો આમ નવીન લાગે. આ રામભાઈ લઈને આવ્યા છે, આમાં કઈ દેહ પૂછતી નથી. આ નવીન નવીન કોને કોને તમે લેવા? તમારા ભાઈ બન હોય તમે અમે શું કર્યું એનો ફોન આવ્યો કે ખબર કાઢવા જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરશો. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે. અને હેતાંશભાઈ રમવા મળ્યા છે. અહીં ક્યારનો વાહે લાગ્યો તો ફોઈ વિડીયો બનાવો, ફોઈ વિડીયો બનાવો એમ કેતો તો. કા શું કરશો? હા એમ છો? જય શ્રી કૃષ્ણ. જો એ કેતો તો ફોઈ વિડીયો બનાવો એમ કેતો. કા કેતો થો ને? તમે રોકાશો અહીંયા? હે તમે અહીં રોકાશો એમ કે એવું છે? તે હું આ પોટલો ફેરવો? આ રિપેરિંગ આપ્યું હતું મારું નતું તો હું લઈને વઈ આવી હતી. હું લાશ કાઢું કઈ કહેવાય નહીં હમું. પછી પાછી ગઈ દેખાડવા. મેં કીધું આ લોટ નથી મારો ને આ નથી મારું એમ છે. કહું લેતા આવો પાછી દેવા. માથે મૂક્યા પોટલા ને દેહ કર્યા મોકળા એવું છે. કા એવું છે? દિવાળી ઓરી આવે કે ને એટલી આમ જ હોય આવે તો. જો આ હાડીઓ એટલી આવી છે બધી ના જોઈ પાછી દેવા. આ દેતી જા તો એ હાડીઓ દેવા જાય છે. અને હારું હાલ મારે માથું ધોવાનું છે. હું પેલા માથું ધોઈ નાખું. મસ્ત માથું ધોવાનું છે આપણે, કારણ કે ધોઈ નાખું માથું. ત્યારે ના તો ક્યાં રમવા ગળી જાવ ગળી જાવ. હારું હાલ હું માથું ધોઈ નાખું. તો મારે જો માથું ધોવા જવું હતું ને તો એ તો એમ કે ફૂઈ મને પેલા હાલામાં નાખો. એ હાલામાં હુવે છે. દીધો આપણે નાલું અહીં બાંધી દીધું અને હાલામાં હુરાવાનું છે. કા તું ફોન જોતો જોતો હોઈ જાય ને બેટા? હું કેતો તો ફૂઈ હાલું ગાવ એમ કેતો ને તું? કેતો હું કેતો તો? કેતો બોલતો લેતો હું કેતો આમ જો મારા બોલતો. હા ફૂઈ હાલો કરશો એમ એનું કઈ સમજાય નહીં, કારણ કે એ છે ને થોડુંક મોડું બોલતા શીખો તો કે નહીં, એટલે હજી બોલે તો છે બધું પણ તમને પૂરું ન સમજાતું હોય. મને નથી સમજાતું. હું 2-3 દી રોકાણી તો થોડુંક સમજ પડે, નકર આપણને સમજાતું નહોતું. ફૂઈ ફૂઈ એમ કરે ને એટલું ખાલી સમજાય તો સારું જાય. આલુ બાંધ્યું છે એ હુહે તો નહીં કે, પણ આપણે એને લાંબુ થવાનું છે, હુવાનું છે તો એને હુતા હુતા હિંચકો નાખી અને હાલામાં નાખી દો પેલા. એને હોઈ જાય તો વાય, નકર પછી આમનામ કડીક હિંચકો કરું. તો આપણે જોઈએ તું ને હું રહેવો હિંચકામાં ને હિંચકો નાખવા આપણે એને કઈ હોવું નથી. તો ડોકા બહાર કાઢીને બેઠો, ડોકું બહાર કાઢીને ઓલી બસમાં કેમ બેઠો હોય એમ બેઠો હોય. કા જો તો આમ જો તમારે હામું એ અહીંયા જો, અહીંયા જો એમ કઉ છું. આ જો તો ઈ હોઈ જાય ને મારવો પડશે હવે. હોઈ જા તો હોઈ જા મારો દીકરો છે ને. હોઈ જા, હોઈ જા અંદર, અંદર ગડી જા, અંદર ગડી જા. હોઈ જા. જો આંખું સોળે છે આગળ. હોઈ જા. લે હું હાલ લગાવ. હોઈ જા. લે મારા દીકરાને હાલ લગાવ. હોઈ જા તો હોઈ જા. હે હાલા હાલા કરું મારે તુને કરું હાલા. હોઈ જા. હે આંખું વિસવા મળ્યો છે. પૂરાઈ દઈએ આપણે. હા તે સારું. જો આપણે હવે મસ્ત આલડા ગાઈએ પત્રીજાના. તો પત્રીજો હુઈ ગયો છે. જો મસ્ત નીંદરમાં હું તો છે ને મસ્ત હુઈ ગયો. પછી કલાક હું હુઈ ગઈ હતી અને હું થઈ ગઈ છું તૈયાર હવે, કારણ કે આજે આપણે વયું જવાનું છે ઘરે, કારણ કે 5 વાગી ગયા છે. અત્યારે સ્કૂલેથી લેતા જાઉં ને ઘરે વયા જાવ. આજે આપણે 4 દિવસ થઈ ગયા છે. સોમવારે આવ્યા હતા, સોમ મંગળ બુધ અને આજે ગુરુવાર થઈ ગયો છે. 4 દિવસ થઈ ગયા છે. હું તમને ફોટો બતાવું. જો અહીંયા ફોટા છે બધા એના. જો 5 વાગી જશે, 5માં 5 મિનિટની વાર છે. આપણે જવાનું છે ઘરે હવે. અને આ ફોટો તો ખાસ કરીને કહેજો કોનો છે એમ. તમને નામ તો દેખાતું જ હશે તો એ કહી દઉં. અને કહેજો કે કેવો છે એમ ફોટો. મસ્ત નાનપણની યાદી છે અહીં મારા મમ્મીને ઘરે. અને આપણે જવાનું છે ઘરે. અને મારા ભાભી તો હમું કરવા માંડી. હા હો હાલો હવે. હે થોડાક દી રોકાવી એમ. રવિવાર ડુગડા વ્યાજ હવે શનિ રવિ ની ઘણું રોકા જાય તોય જો. 3 દી છે ને? હે 3 દી છે પણ તોય જો મારા ભાભી અમે 2 દિવસનું ઘરેથી કહીને આવ્યા હતા કે અમે 2 દિવસ રોકાવા જાય ને. આપણે 4 દિવસ થઈ ગયા. આપણે ભાભી અરે મજા આવી રોકાવાની, કારણ કે મારા મમ્મી નહોતા તોય આપણને બહુ મજા આવી. 4 દિવસ થઈ ગયા ખબર ન પડી. કા હા સોમવારે આવ્યા હતા. હા સોમવારે આવ્યા હતા. ગુરુવાર થઈ ગયો. હા હા સુધી રોકાજો. હે હા સુધી સાંભળો ઈ કે હા સુધી રોકાય તો પણ રોકાવ નથી. ભાઈ આવશે તેડવા. આપણને તો ભાભી અરે મજા આવી રોકાવાની. અને આવા ભાભી કોને કોને છે એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે જો આપણને માં હોત ને ભૂલાઈ દે એવા ભાભી મળ્યા છે.
અને મારી મમ્મી નથી ને તોય મને એવું ન લાગ્યું કે મારી મમ્મી અહીંયા છે કે નહીં. મારી મમ્મી છે દેહમાં, તમને ખબર જ હશે કે મારી મમ્મી દેહમાં છે એમ. તો આપણને રોકાવાની બહુ મજા આવી. 4 દિવસ રોકાણા, આરામ થઈ ગયો, આપણને કાંઈ કામે નથી કરી દીધું. એક કોઈ ટાણું રસોઈ તો બનાવવા જ નથી દીધી. તો હું વખાણ નથી કરતી, આમાં ઘણા વિડીયો જોતા હોય એને એમ થતું હોય કે સોનલબેન ખોટે ખોટા ભાભીના વખાણ કરે, પણ એવું કાંઈ નથી. ખોટા વખાણ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણને રોકાવાની બહુ મજા આવી. કારણ કે બેનું જેમ રહી મજા આવે, આખો દી જે થાય એ કર્યા કરી. થોડું ઘણું સવારે 8 વાગે ઉઠવાનું હોય, બોર પછી પાછા 2 વાગે સુઈ જાય. કાઈ ન હોય, હવારે બે ભાખરી કરવી, ટિફિન લઈને વયા જાય. હા, સારું હાલો તો હવે બપોરે કઈ બળતરા હોય નહીં. સમજાવી આવજો ટમાટો મારો. અમે આવશું રવિવાર ટોટા છે ને. હા તે સારું, હવે આપણે અમે રજા લઈ. આવશું કરે, આમાં હાડ્યું નહીં હોય તે આવશું. આમ કામ મેકીને નહીં આવી તો વળી. અમારે કામ મૂકીને લાવવાય નથી, અને આપણને જો રોકાવાની મજા આવી ગઈ. હા, અને મારે જો આ એક જ ભાભી છે, ખાવા પીવા એક જ એક જ છે, અને બહુ મજા આવી આપણને ભાભી રોકાવાની. અને હેતાંશભાઈ જો હુતા છે, આપણે હવે જવાનું. સિંગ છે લેતો જજો. હે સિંગ છે થોડીક લેતો જજો. તો આ માનું ઘર થોડું હોય તો આપણને પોટલિયું બંધાવાય કે થોડીક સિંગ છે તમે લેતા જાજો એમ કહે છે. તો આપણે સિંગ લેતા જઈ અને હવે જઈ મળીએ ઘરે જઈને. સારું, તમારા ભાભી હવે બેસે મસીને ઇલિયસ કાઢવા મળી છે. આપણે આપણા ઠેલા બિસ્તરા પોટલા લઈ લઈ જાય. એક જ ઠેલો છે, જાજો તો કઈ ઠેલો નહોતો. આમાં 2 જોડી કપડાં નથી, અને તાના કપડાની ક્યાંક હતું. એ જો હાડી કેટલી પડી છે. મારા પપ્પાનો ફોટો બતાવી દઉં તમને. મસ્ત મારા પપ્પાનો ફોટો છે. અને સારું હાલો તો હવે આપણે જઈ ઘરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે જો આપણે આવી ગયા છીએ વિડીયામાં. તમને આમ નવીન લાગતું છે ને કે આમ વિડીયો ચાલુ કર્યો તો અમારે હાળા નહીં ત્યાં, અને આપણે આવી ગયા તો અમારા મેડમ ને આવી ગયા ઘરે. એટલે તમને તેડવા કોઈ આવ્યું નતું ને એમને કેમ વહી આવ્યા તમે મા દીકરી? હા, મારા હાહરિયામાં જ ગયા હતા તમે. વાહ 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 વાહ. તબિયત હિસાબે જવાનું હોય તો 2 દિન બદલે 4 દી રોકાઈ જા. તો કઈની સોરી ફેમિલી, આપણે 2 દિવસ રોકાવાનું હતું એટલે 4 દી રોકાઈ જા. મારા ભાભીનો આગ્રહ હતો કે 2 દી વધારે રોકી તો રવિવારનું કેતા તમે વિડીયોમાં જોઈજો કે રવિવાર સુધી રોકાઈ તો મેં નાના રોકાવ. આને કેટલું રોકાવું તું? હે કેટલું રોકાવું તું તારે? 1 મહિનો. હા તો આને આપણે છે ને ત્યાં મૂંચાવીએ. હા, અત્યંત મૂંચાવીએ. મમ્મી આવે તો જાવ. જો તો એમ કે મમ્મી આવે તો આવું જો. હસલો તો નહીં નહીં નહીં. પૂછો ફેનિલિયો સાનમનો રે કોઈ હસલ જ નહીં. હવે હતાવું પડશે, ખતરા આ ગયા હે. ખતરા જિંદાબાદ. એ તે અમે હું કઈ ખતરો છે કે આ ફેરા તમાર ફેની કેલા બધા 6:30 ઉઠે સીધો લેસન કરવા. અરે માણસ તો હવે એક ધબો મારી દઉં. એવું છે? આવતા વેત ફાઇટિંગ બેન ભાઈની શરૂ થઈ ગઈ ને આપણે ફેનિલભાઈ રંગ રાખી દીધો, લેસન બેસન બધું રેડી કરી નાખ્યું. સાઈન વાઈન પપ્પા ભાઈ કરાઈ લેતો હતો. એને હારું બધું મસ્ત આપણે 4 દિવસ આરામ કરી આવ્યા, મજા આવી ગઈ. હાવું છે થોડો ઘણો હાથ દુખે છે ને જો કાળો પડી ગયો ને એટલું લોહી મરી ગયું છે. બરફ ઘસું છું તે રોજના માટે. પછી અહીંયા બહુ દુખે, સીધો નથી થતો. છે ને આપણે કાળું પડી ગયું. હા તે હારું, હાલો હવે જમી કરવી લઈ. હારું ફેમિલી, હવે જો આપણી ઘરે નવા મહેમાન આવી ગયા છે. પહેલી વાર આવ્યા અને એ ખાસ કરીને આના ખબર કાઢવા આવ્યો. બોલો, મને તો આમ નવીન લાગે. આ રામભાઈ લઈને આવ્યા છે, આમાં કઈ દેહ પૂછતી નથી. આ નવીન કોને તમે લેવા? તમારા ભાઈ પર હોય તમે અમે શું કર્યું એનો ફોન આવ્યો કે ખબર કાઢવા જાય છે. એવું છે? મેં કીધું હું તો જઈ આવ્યો છું, મેં કીધું તારે જાવ જાય મેં કીધું લઈ જાવ. એ વાત સાચી છે. આ ભાવબેન છે ને એ જ લઈને આવ્યા. તમે લઈને આવ્યા? અરે ઘર બતાડવા આવ્યા, એને ઘર જોયું નતું તે ઘર તો બતાડવું પડે તે અમે હારે આવ્યા. હું રાખી ઘર બતાવવા. જો ઓળખો હવે? ઓળખે જ છે બધા. એવું છે? કાલ તમે જોઈજો, નહીં ઓળખ્યા કોઈ જોઈજો. એવું છે? હા, મને છે ને આ કઈ આ હાળા બધા આમ જ છે. હું ને રામભાઈ ફાવી ગયા. કા રામભાઈ ફાવી ગયા. આવી જાવ માવો ખાવા બધા. હા જો માવો ખાઈ છે. અમાર બેન ને જો બધા આવી ગયા. હવે જો બધા તારા એટલે ખબર કાઢવા એવા ભાઈઓ તો ખબર કાઢવા ન આવે. એ વાત સાચી છે. ભાવબેન ઈ આવી જાય ફરી વખત પાછા. કપૂરભાઈ ની આવ્યા, દીપકભાઈ ની તો બેઠા છે, બધા ખબર કાઢવા. હું તો રોજ આવું. ના એ તો અમાર રોજ હોય. એ તો અહીંયા બે ટાઈમ હોય એને. અડધી કલાકનો ટાઈમ મળે. તો હારું ફેમિલી, હવે જો બેહીએ ને આ લોકો પાર્ટી ને આપણી ઘરે પહેલી વાર આવ્યા છે, કાંક ચા પાણી એવું કાંક કરી દઈ. હારું આવજો.
નક પાછા વાહે કે રો આવજો એમાં ન કીધું. આવજો. જેનું નાય રોકાવું છે. હે જીનું બેન આ રોકાવું છે ને? આ રેવું કાલે આવશું હેલો. હે આ રેવું સ્કૂલે જવાનું છે હાલો. હાલો. એમ નથી આવું. સારું આવજો રામભાઈ. જીનું આપણે રોકાઈ જાય હો. હા જીનું અહીં રોકાઈ ગઈ જો એનું મજા આવી ગઈ. ના જીનું નથી જવું રે અહીં રમવું. કાં જીનું બેન? અરે વાહ ગમે હે જીનું ને ગમે છે મજા આવી ગઈ. હમણાં છે ને ખબર કાઢવાનું શરૂ જ રહે કારણ કે મારા મમ્મીને ઘરેથી આજ હજી આવી જ શું કે ને એટલે ખબર કાઢવા વાળા બધા આવતા હોય ધીમે ધીમે બધાના ફોન કેદું ના આવતા હતા પણ હું મમ્મીને ઘરે હતી એટલે કોઈ નહોતા આવતા વાત આવી ગઈ એટલે આજથી હવે શરૂ થઈ જાય મહેમાન આપણે રોજના માટે અઠવાડિયું હાલશે એમને કંઈ નહીં સારું હાલો તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. જય માતાજી, બાય બાય.